Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. હવે બાયોકેમિસ્ટ્રીમાં એક્સપેરિમેન્ટ નંબર 6 સ્ટડી કરી લઈએ. એમ શું છે? ટુ પરફોર્મ ધ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન ઓફ અમીનો એસિડ ફ્રોમ ધ ગિવન સેમ્પલ બાય નીન-હાર્ડ્રીન મેથડ. તમારે એસ્ટિમેશન કરવાનું છે. એસ્ટિમેશન મેઇનલી બે ટાઈપના હોય છે, ક્વોલિટેટિવ એન્ડ ધ ક્વોન્ટિટેટિવ. ક્વોલિટેટિવ એસ્ટિમેશન એટલે શું? તો કે એમાં તમે પ્યુરિટી ચેક કરો છો, એને કહેવાય ક્વોલિટેટિવ એસ્ટિમેશન. અને ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન એટલે શું? તો કે એમાં તમારે અમાઉન્ટ ચેક કરવાનું હોય અનનોન સોલ્યુશનનું અથવા તો નોન સોલ્યુશનનું, એને કહેવાય ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન. આ બંને હતા ડિફરન્સ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશનના. હવે એ તમારે શું કરવાનું છે? તો કે તમને એક અનનોન સોલ્યુશન આપ્યું હશે, એ અનનોન સોલ્યુશનની તમારે ક્વોન્ટિટી મીન્સ કે કન્સન્ટ્રેશન અથવા તો અમાઉન્ટ ચેક કરવાનું છે. એસ્ટિમેશન કરવાનું છે અમીનો એસિડનું. મેથડનું નામ છે નીન-હાર્ડ્રીન મેથડ. કોલોરીમેટ્રિક અથવા તો સ્પેક્ટ્રોફોટોમેટ્રિક મેથડની મદદથી કરવાનું છે. અહીંયા કોલોરીમેટ્રિક અને સ્પેક્ટ્રોફોટોમેટ્રિક શું કામે આપ્યો છે વર્ડ? તો કે તમે લાસ્ટમાં ઓડી મેઝર કરશો એ કેમાં મેઝર કરશો? તો કે સ્પેક્ટ્રોફોટોમીટરમાં અથવા તો કોલોરીમીટરમાં. નેક્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન. આપણે અહીંયા બાયોમોલિક્યુલનું સ્ટડી કરવાનું છે. એમાં બી કયા બાયોમોલિક્યુલ? તો કે એમિનો એસિડનું. અમીનો એસિડ આર ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓલ્સો પ્લે મેજર રોલ ઇન ધ ડાયજેશન, હીલિંગ, repairing, and they provide energy for your body. Also, amino acids are the basic building block of the protein. There are 20 amino acids which occur in the biological system. 300 થી 500 અમીનો એસિડ છે, એમાંથી 20 અમીનો એસિડ એવા છે જે કોમન અમીનો એસિડ તરીકે યુઝ થાય છે. 20 અમીનો એસિડ એવા છે જે કોમન અમીનો એસિડ છે. એલેનાઇન છે, આર્જિનિન છે, સિસ્ટીન છે, સિસ્ટાઇન છે, મિથિયોનિન છે. આ ડિફરન્ટ અમીનો એસિડ આવેલા છે. એના અમુક ગ્રુપ અકોર્ડિંગ હોય, અમુક એરોમેટિક હશે, અમુક એલિફેટિક સાઇડ ચેનવાળા હશે, અમુક ઇન્ડોલ ગ્રુપના હશે, એમ ડિફરન્ટ અમીનો એસિડ હશે. હવે જોઈએ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ એમિનો એસિડ. સેન્ટર પોર્શનમાં જે સી છે એને કહેવાય ફર્સ્ટ કાર્બન એટમ અથવા તો આલ્ફા કાર્બન એટમ. એની ઉપરની સાઈડ એચ આવેલું છે મીન્સ કે હાઇડ્રોજન એટમ. એની એક સાઈડ અમાઇન ગ્રુપ એવું લખેલું છે, એમાં એક નાઇટ્રોજન, બે હાઇડ્રોજન ભેગું થશે એટલે NH2. એ ગ્રુપને કહેવાય અમાઇન ગ્રુપ. એની બીજી સાઈડ કાર્બોક્સાઇલ ગ્રુપ આવેલું છે, એમાં એક કાર્બન, બે ઓક્સિજન અને એક હાઇડ્રોજન, સી ડબલ બોન્ડ OH. હવે એની ઉપરની સાઈડ આવેલું છે હાઇડ્રોજન અને નીચે આવેલું છે આર મીન્સ કે વેરિયેબલ ગ્રુપ અથવા તો એને કહેવાય સાઇડ ચેન ફોર ધ સ્પેસિફિક ટુ ઈચ ગ્રુપ. આ હતું બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ અમીનો એસિડ. Next, the R in the above formula stand for the different chemical group in each amino acid. આરનો મતલબ શું છે? તો કે આર છે એ રિપ્રેઝેન્ટ કરે છે સાઇડ ચેનને. કોની સાઇડ ચેન? તો કે સાઇડ ચેન ફોર ધ સ્પેસિફિક ટુ ઈચ ગ્રુપ. નેક્સ્ટ, ધીસ ડિટર્મિનેશન ધ ઇન્ડિવિડ્યુલિટી ઓફ ધ એમિનો એસિડ. ડિટર્મિનેશન કરે છે કોનું? તો કે સ્પેસિફિક અમીનો એસિડનું. The common feature of the structure of amino acid are having a minimum 2 ionizable group. આ જે સ્ટ્રક્ચર જોયું એ સ્ટ્રક્ચરમાં બે મિનિમમ આયોનાઇઝેબલ ગ્રુપ હતા. ક્યાં? તો કે એસિડિક અને બેઝિક. સેન્ટર પોર્શનમાં કાર્બન એટમ આવેલો હતો અથવા તો આલ્ફા કાર્બન એટમ હતું. એની બંને સાઈડ એક આયોનાઇઝેબલ ગ્રુપ આવેલા હતા. એક હતું એસિડિક ગ્રુપ. એ એસિડિક ગ્રુપ કયું હતું? સી ડબલ બોન્ડ OH મીન્સ કે કાર્બોક્સાઇલ ગ્રુપ હતું. અને એની બીજી સાઈડ
આવેલું હતું બેઝિક ગ્રુપ, એને કહેવાય અમીનો અથવા તો અમાઇન ગ્રુપ. આવી રીતે 2 આયોનાઇઝેબલ ગ્રુપ આવેલું હતું. હવે એ જે ફિગર જોઈતી આપણે, એ ફિગરમાં ઉપરની સાઈડ H આવેલું હતું હાઇડ્રોજન, અને નીચે રિપ્રેઝન્ટ કરતું હતું R, મીન્સ કે સાઇડ ચેન ફોર ધ સ્પેસિફિક ટુ ઈચ ગ્રુપ. હવે જોઈએ પ્રિન્સિપલ. ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન ઓફ અમીનો એસિડ ઇઝ કેરી આઉટ બાય ધ કોલોરીમેટ્રિક મેથડ. તમે અહીંયા એસ્ટિમેશન કરો છો કેનું? તો કે એમિનો એસિડનું. એસ્ટિમેશન મેઇનલી 2 ટાઈપના હોય છે, ક્વોલિટેટિવ એન્ડ ધ ક્વોન્ટિટેટિવ. તમે જે એસ્ટિમેશન કરો છો એને કહેવાય ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન, મીન્સ કે તમે એમાં કન્સન્ટ્રેશન અથવા તો અમાઉન્ટ ચેક કરો છો કેનું? તો કે તમને જે અનનોન સોલ્યુશન આપેલું હોય એનું. અહીંયા વર્ડ આપ્યો છે કોલોરીમેટ્રિક મેથડ. કોલોરીમેટ્રિક અહીંયા વર્ડ શું કામે આપ્યો છે? તો કે તમે લાસ્ટમાં ઓડી મેઝર કરશો, ઓપ્ટિકલ ડેન્સિટી મેઝર કરશો, એ કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં કરશો? કોલોરીમીટર અથવા તો સ્પેક્ટ્રોફોટોમીટરમાં. એટલે અહીંયા કીધું છે કે તમે કોલોરીમીટર અથવા તો સ્પેક્ટ્રોફોટોમેટ્રિક મેથડથી તમે એસ્ટિમેશન કરો છો. ninhydrin react with amino acid to form hydrin-dentin compound. જ્યારે ninhydrin અમીનો એસિડ સાથે રિએક્ટ કરે છે ત્યારે એ હાઇડ્રીન-ડેન્ટિન કમ્પાઉન્ડ ફોર્મ કરે છે. હાઇડ્રીન-ડેન્ટિન કમ્પાઉન્ડ ફોર્મ થયું છે કે નહીં એ કેમ ખબર પડશે? તો કે પર્પલ કલરનું કોમ્પ્લેક્સ ફોર્મ કરે, એનો મતલબ એમ કે એ હાઇડ્રીન-ડેન્ટિન કમ્પાઉન્ડ ફોર્મ થઈ ગયેલું છે. ધ કલર ઇન્ટેન્સિટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ અમાઉન્ટ ઓફ અમીનો એસિડ પ્રેઝન્ટ ઇન ધ સેમ્પલ. અહીંયા એમ કીધું છે કે કલર ઇન્ટેન્સિટી તમારું જે સોલ્યુશન હશે એની કોના ઉપર ડિપેન્ડ કરે છે? કે તમારા સેમ્પલમાં કેટલા અમાઉન્ટમાં અમીનો એસિડ પ્રેઝન્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ અમીનો એસિડનું કન્સન્ટ્રેશન વધારે એમ તમને કલર ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થયેલી જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ રિએક્શન ફોર્મ ઓફ ધ પ્રિન્સિપલ. ટ્રાય કીટો હાઇડ્રીન હાઇડ્રેટ. ninhydrinનું બીજું નામ છે, કેમિકલ ફોર્મ્યુલા નામ છે ટ્રાય કીટો હાઇડ્રીન હાઇડ્રેટ. મીન્સ કે ninhydrinને જ્યારે તમે આલ્ફા અમીનો એસિડ સાથે રિએક્શન કરાવો છો ત્યારે કોમ્પ્લેક્સ ફોર્મ થશે, એને કહેવાય પર્પલ કલર કોમ્પ્લેક્સ. એ કોમ્પ્લેક્સનું બીજું નામ શું છે? તો કે હાઇડ્રીન ડેન્ટિન કમ્પાઉન્ડ. પહેલાં શું કરશો તમે? તો કે તમે એક આલ્ફા અમીનો એસિડ લેશો, મીન્સ કે તમે કોઈ બી જે અમીનો એસિડનું તમારે ડિટેક્શન કરવું હોય એ તમે લેશો. એમાં તમે શું એડ કરશો? ટ્રાય કીટો હાઇડ્રીન હાઇડ્રેટ અથવા તો ninhydrin એડ કરશો. એટલે શું થશે? તો કે 2 વસ્તુ અત્યારે શું થઈ? મિક્સ થઈ, મીન્સ કે રિએક્શન કંઈક થશે. હવે એ જે સોલ્યુશન બન્યું હશે 2 વસ્તુ એડ કરવાથી એની pH વેલ્યુ કંઈક હશે, pH 4 to 8 હશે. હવે એ pH 4 to 8 તમે એને શું કરશો? બોઇલ કરશો. બોઇલ કરશો એટલે તમને હાઇડ્રીન ડેન્ટિન કમ્પાઉન્ડ જોવા મળશે. એ હાઇડ્રીન ડેન્ટિન કમ્પાઉન્ડ ફોર્મ થયું છે કે નહીં કેવી રીતે ખ્યાલ આવશે? તો કે તમારું જે સોલ્યુશન છે એનો કલર ચેન્જ થઈ જશે પર્પલ કલરમાં. પર્પલ કલર ક્યારે ફોર્મ થશે? જો તમારા સોલ્યુશનમાં અમીનો એસિડ પ્રેઝન્ટ હશે તો જ પર્પલ કલર ફોર્મ થશે. અને એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ટેસ્ટ પોઝિટિવ છે ક્વોલિટેટિવ ટેસ્ટ હોય તો, અને ક્વોન્ટિટેટિવ હોય તો તમારે કલર ડિફરન્શિએટ જોવા મળશે S1 ટુ લઈને S5 સુધી. જેમ કન્સન્ટ્રેશન તમે અમીનો એસિડનું વધારશો એમ તમને કલર ઇન્ટેન્સિટી બી ડિફરન્ટ જોવા મળશે. હવે આપણે ઓડી લેવાની હોય છે. આની ઓડી કેટલા ઉપર લેવાની છે? તો કે 570 નેનોમીટર. એટલા જ ઉપર શું કામે? તો કે એનું મેક્સિમમ એબ્ઝોર્બન્સ છે એટલે. હવે આના ઉપરથી આપણે એ તો ખબર પડી ગઈ કે આપણા સોલ્યુશનમાં અમીનો એસિડ પ્રેઝન્ટ છે. આપણે ફર્ધર ઓડી મેઝર કરશું 570 નેનોમીટર ઉપર. ઓડી મેઝર કરશું એટલે આપણે કંઈક ઓડી મળશે બધાયની, અને ફર્ધર આપણે એની કેલ્ક્યુલેશન કરશું. હવે જોઈએ રિએજન્ટ. રિએજન્ટમાં 4 વસ્તુ આવશે. ninhydrin રિએજન્ટ, ડિસ્ટિલ વોટર, સ્ટાન્ડર્ડ અમીનો એસિડ સોલ્યુશન એન્ડ એમિનો એસિડ સોલ્યુશન. એમાં ફર્સ્ટ જોઈએ ninhydrin રિએજન્ટ. હવે તમારે અહીંયા ફર્સ્ટ
નીન હાઇડ્રીન રિએજન્ટ કેવી રીતે બનાવવાનું છે તો કે 1% બનાવવાનું છે. 1% કેવી રીતે બનશે તો કે 1 ગ્રામ નીન હાઇડ્રીન એડ ઇન 100 ml મિથેનોલ. અહીંયા મિથેનોલ મેં શું કામે લીધું છે તો કે વોટરમાં નીન હાઇડ્રીન છે એ કમ્પ્લીટલી ડિસોલ્વ થશે નહીં, મીન્સ કે એ ઇનસોલ્યુબલ છે. એટલે આપણે અહીંયા ઓર્ગેનિક સોલ્વન્ટ લઈએ છીએ મિથેનોલ. 100 ml મિથેનોલ લ્યો, એમાં 1 ગ્રામ નીન હાઇડ્રીન એડ કરી દો એટલે બનશે 1% નીન હાઇડ્રીન રિએજન્ટ. નેક્સ્ટ છે ડિસ્ટિલ વોટર. એના પછી થર્ડ છે સ્ટાન્ડર્ડ અમીનો એસિડ સોલ્યુશન. સ્ટાન્ડર્ડ એમિનો એસિડ સોલ્યુશન કેવી રીતે બનાવવાનું છે તો કે જે એમિનો એસિડ તમે યુઝ કરો, ફોર એક્ઝામ્પલ ટાયરોસિન, ટ્રિપ્ટોફેન કે જે બી લ્યો, એને તમારે કેવી રીતે બનાવવાનું છે તો કે 0.5 mg/ml. 1 ml એ તમારે 0.5 mg એડ કરવાનું છે એમિનો એસિડ. કન્સન્ટ્રેશન 0.5 mg/ml તમારે રાખવાનું છે. હવે એના પછી જોઈએ અનનોન. અનનોનનું આપણે શું ચેક કરશું? અમાઉન્ટ ચેક કરશું. અને અનનોન તમારે બનાવવું હોય તો સ્ટાન્ડર્ડમાંથી જ અનનોન બની જાય. હવે સ્ટાન્ડર્ડનું કન્સન્ટ્રેશન અહીંયા કેટલું છે? 0.5 mg/ml છે. હવે આપણે અનનોનનું કન્સન્ટ્રેશન હાફ કરી દઈએ, 0.25 mg/ml કરી નાખીએ, અથવા તો 0.25 થશે, 0.5નું અડધું એટલું કરી નાખીએ તો શું કરશું આપણે? તો કે આપણે જે સ્ટાન્ડર્ડ આપણી પાસે રેડી છે એમાંથી આપણે 50 ml સ્ટાન્ડર્ડ લઈ લઈએ અને 50 ml ડિસ્ટિલ વોટર લઈ લઈએ. એટલે શું થશે તો કે કન્સન્ટ્રેશન છે એ 0.5 mgનું હાફ થઈ જશે. એ બન્યું આપણું અનનોન સોલ્યુશન. સ્ટાન્ડર્ડમાંથી જ અનનોન બનાવી શકો છો તમે. હવે આપણે જોઈએ પ્રોટોકોલ, કે કેવી રીતે પ્રેક્ટિકલમાં પ્રોટોકોલ પરફોર્મ કરવાનો છે. ફર્સ્ટ લેશું ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબ કેટલી લેવાની છે તો કે બ્લેન્ક, S1, S2, S3, S4 અને S5. એના સિવાય અનનોનની ટેસ્ટ ટ્યુબ લેવાની છે U1 અને U2. 8 ટેસ્ટ ટ્યુબ થશે. બ્લેન્ક માટે 1, S1, S2, S3, S4 અને S5 સ્ટાન્ડર્ડની ટેસ્ટ ટ્યુબ, અને અનનોનની 2 ટેસ્ટ ટ્યુબ U1 અને U2. એના સિવાય આવશે એલિક્વોટ. એલિક્વોટ તમારે mlમાં એડ કરવાનો રહેશે. બ્લેન્કમાં કોઈ બી પ્રકારનો એલિક્વોટ આવશે નહીં. જ્યારે S1માં 0.2 ml, S2માં 0.4 ml, S3માં 0.6 ml, S4માં 0.8 ml, S5માં 1 ml તમારે સ્ટાન્ડર્ડ અમીનો એસિડ એડ કરવાનું રહેશે. U1માં 0.5 ml અનનોન એડ કરશો અને U2માં 1 ml અનનોન એડ કરશો. અહીંયા સુધી એડ કરવાનું હતું એલિક્વોટ. હવે એના પછી કન્સન્ટ્રેશન તમને લાસ્ટમાં હું કહીશ. હવે એના પછી એડ કરશું ડિસ્ટિલ વોટર. 4 ml, 4 mlથી તમારે મેકઅપ કરવાનું છે. બ્લેન્કમાં 4 ml આવશે, S1માં 3.8 ml, S2માં 3.6 ml, S3માં 3.4 ml, S4માં 3.2 ml, S5માં 3 ml, U1માં 3.5 ml એન્ડ U2માં 3 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. હવે એલિક્વોટ અને ડિસ્ટિલ વોટરનો તમે ટોટલ કરશો બે તો 4 આવશે. હવે એના પછી સેમ ટેસ્ટ ટ્યુબમાં તમારે નીન હાઇડ્રીન એડ કરવાનું રહેશે. નીન હાઇડ્રીન બધી જ ટ્યુબમાં તમારે 1 ml એડ કરવાનું રહેશે. એડ કરતી વખતે ધ્યાન રાખજો કે તમારા હાથ ઉપર નીન હાઇડ્રીન ના પડે. એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ બી છે અને કાર્સિનોજેનિક બી છે, અને તમારા હાથમાં અમીનો એસિડ રહેલા હશે તો એ તમારા હાથ ઉપર પડશે તો શું થશે? અમીનો એસિડ અને નીન હાઇડ્રીન કંઈક રિએક્શન ફોર્મ કરશે ને તમારા હાથમાં બી પર્પલ કલર ફોર્મ થયેલો જોવા મળશે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું. ફર્ધર તમે એને ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરશો 100°C બોઇલિંગ વોટર બાથમાં 5 મિનિટ રાખવાનું રહેશે. ને ફર્ધર તમે ઓડી ડિટેક્ટ કરશો 570 નેનોમીટરે. હવે કન્સન્ટ્રેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું બાકી હતું. જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન હોય એને એલિક્વોટ જોડે મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને કન્સન્ટ્રેશન મળશે. ફોર એક્ઝામ્પલ S1ની જે એલિક્વોટ છે એ 0.2 ml છે, એને સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન 0.5 mg/ml હારે મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને કન્સન્ટ્રેશન મળશે 0.1. એવી જ રીતે S2 0.4 મલ્ટિપ્લિકેશન 0.5, એવી રીતે S3, S4 અને S5નું કરવાનું રહેશે.
આવી રીતે તમને કન્સન્ટ્રેશન મળશે. હવે સ્ટડી કરીએ પ્રેક્ટિકલ પરફોર્મન્સ. હવે સ્ટડી કરી લઈએ પરફોર્મિંગ પાર્ટ. સૌથી પહેલાં બેઝિક રિક્વાયરમેન્ટ અને રિએજન્ટ સ્ટડી કરી લઈએ. સૌથી પહેલાં જોશું આપણે બેઝિક રિક્વાયરમેન્ટ. ટેસ્ટ ટ્યુબ રેક લઈ લો. એમાં 8 ટેસ્ટ ટ્યુબ અરેન્જ કરો. માર્કરથી માર્ક કરો બ્લેન્કથી લઈને U2 સુધી. માર્ક થઈ જાય પછી આપણે બેઝિક રિએજન્ટ જોઈ લઈએ ક્યાં જરૂર પડશે એ. 4 રિએજન્ટ જોશે. સૌથી પહેલું રિએજન્ટ જોઈએ અનનોન રિએજન્ટ. 2 ટ્યુબમાં એડ કરવાનું રહેશે U1 અને U2માં. U1માં 0.5 ml અને U2માં 1 ml એડ કરવાનું રહેશે. એના પછી સેકન્ડ રિએજન્ટ જોઈએ સ્ટાન્ડર્ડ રિએજન્ટ. 5 ટ્યુબમાં એડ કરવાનું રહેશે S1, S2, S3, S4 અને S5માં એડ કરવાનું રહેશે. એના પછી થર્ડ રિએજન્ટ ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. બધી જ ટ્યુબમાં 4 mlથી મેકઅપ કરશો. એના પછી હવે એક રિએજન્ટ બાકી રહે છે એ કયું હશે તો કે નીન હાઇડ્રીન રિએજન્ટ હશે. 1% આપણે નીન હાઇડ્રીન બનાવેલું રેડી જ છે. બધી જ ટ્યુબમાં 1 ml તમારે નીન હાઇડ્રીન એડ કરવાનું રહેશે. 4 વસ્તુ એડ કરવાની છે સ્ટાન્ડર્ડ, અનનોન, ડિસ્ટિલ વોટર એન્ડ ધ નીન હાઇડ્રીન. હવે પરફોર્મિંગ પાર્ટ જોઈએ. એમાં સૌથી પહેલું આપણે રિએજન્ટ અથવા તો એલિકોટ એડ કરશું S1 to S5માં સ્ટાન્ડર્ડ. હવે પાઇપેટમાં તમે સ્ટાન્ડર્ડ ફિલ કરી લ્યો. ફર્ધર તમે સ્ટાન્ડર્ડ એડ કરશો S1માં 0.2 ml. હવે હું S1માં અત્યારે સ્ટાન્ડર્ડ એડ કરી રહી છું. એવી જ રીતે S2, S3, S4 અને S5માં એડ કરો સ્ટાન્ડર્ડ. એના પછી અનનોન એડ કરો 2 ટ્યુબમાં. અનનોન માટે પાઇપેટ ભરી લ્યો U1ની 0.5 ml. ફર્ધર એડ કરો U1માં. U1માં એડ થઈ જાય પછી પાછી પાઇપેટ લ્યો. હવે હું U2માં એડ કરીશ 1 ml. હવે આપણે એલિકોટ એડ થઈ ગયો છે પછી હું એડ કરીશ ડિસ્ટિલ વોટર. બધી જ ટ્યુબમાં 4 mlથી આપણે શું કરવાનું છે મેકઅપ કરવાનું છે. બ્લેન્ક, U1, U2 એન્ડ સ્ટાન્ડર્ડ બધી જ ટ્યુબમાં આપણે ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. ફર્ધર લાસ્ટ રિએજન્ટ એડ કરીશ નીન હાઇડ્રીન. નીન હાઇડ્રીન બધી જ ટ્યુબમાં 1 ml એડ કરવાનું રહેશે. 1 ml એડ ઇન ઈચ ટ્યુબ. કઈ કઈ ટ્યુબ બ્લેન્ક, S1, S2, S3, S4, S5, U1 અને U2. નીન હાઇડ્રીન કાર્સિનોજેનિક રિએજન્ટ છે એટલે હાથ ઉપર ના પડે એનું ધ્યાન રાખવાનું છે બિકોઝ આપણા હાથમાં બી એમિનો એસિડ હશે. હવે આપણે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ થઈ જાય પછી આપણે આ રિઝલ્ટ જોઈ શકો છો. ઇન્ક્યુબેશન આપણે 100°C 5 મિનિટ મૂક્યું હતું. પછી તમને આ ડિફરન્ટ ટેસ્ટ ટ્યુબમાં વેરિએશન જોવા મળે છે. શેના લીધે જોવા મળે છે તો કે તમે એલિકોટનું કન્સન્ટ્રેશન ડિફરન્ટ રાખ્યું હતું એટલે તમને કલર ઇન્ટેન્સિટી બી ડિફરન્ટ જોવા મળે છે. હવે જોઈએ આ U1 અને U2. U1 અને U2માં બી કલર વેરિએશન તમને જોવા મળે છે જેમ આપણે સ્ટાન્ડર્ડમાં જોવા મળતું હતું એમ કે જેમાં કન્સન્ટ્રેશન વધારે એમાં કલર વધારે. એવી જ રીતે તમે અહીંયા બ્લેન્કથી લઈને S5માં વેરિએશન જોઈ શકો છો. બ્લેન્કમાં કલર નહીં આવે શું કામે તો કે એમાં એમિનો એસિડ પ્રેઝન્ટ હોય નહીં. S1થી લઈને S5માં કલર વેરિએશન જોવા મળશે. એનું રીઝન શું છે તો કે કન્સન્ટ્રેશન આપણે અલગ અલગ રાખ્યું હતું. આ હતો પરફોર્મિંગ પાર્ટ. હવે એના પછી પાછું રિઝલ્ટ આપણે ડિટેક્ટ કરી લઈએ કે તમને આ 5 ટેસ્ટ ટ્યુબ છે એમાં કલર વેરિએશન અલગ અલગ જોવા મળે છે. મેં આગળ કીધું એમ કે શું કામે તો કે કલર ઇન્ટેન્સિટી તમે કેટલું અમીનો એસિડ એડ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને 5. ફર્સ્ટ ટ્યુબમાં આપણે ફોર એક્ઝામ્પલ 0.2 ml એડ કર્યું, સેકન્ડમાં 0.4 ml એડ કર્યું, થર્ડમાં 0.6 ml એડ કર્યું, ફોર્થમાં 0.8 ml એડ કર્યું અને 5માં આપણે 1 ml એડ કર્યું. શું તો કે અમીનો એસિડ. ફર્ધર બધી જ ટ્યુબમાં આપણે ડિસ્ટિલ વોટર એડ કરી દીધું અને ફર્ધર એડ કર્યું નીન હાઇડ્રીન. એટલું થઈ જાય પછી આપણે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કર્યું હતું 100°C 5 મિનિટ. એટલે આપણે કલર વેરિએશન પછી લાસ્ટમાં જોવા મળ્યું હતું કે જેમાં કન્સન્ટ્રેશન ઓછું હશે એમાં કલર ઓછો જોવા મળશે. ફોર એક્ઝામ્પલ આપણે 0.2 કન્સન્ટ્રેશન ઓછું છે એટલે બધા જે ટેસ્ટ ટ્યુબ છે એની કમ્પેરિઝનમાં
ફર્સ્ટ ટ્યુબ હતી એમાં કલર ઓછો જોવા મળ્યો, ફર્સ્ટ કરતાં સેકન્ડમાં વધારે જોવા મળે છે. શું કામે? તો કે ફર્સ્ટ કરતાં સેકન્ડમાં અમીનો એસિડનું કન્સન્ટ્રેશન વધારે હતું. એવી જ રીતે સેકન્ડ કરતાં થર્ડમાં વધારે જોવા મળે છે કલર. શું કામે? તો કે સેકન્ડ કરતાં થર્ડમાં કન્સન્ટ્રેશન અમીનો એસિડનું વધારે હતું. એવી જ રીતે થર્ડ કરતાં ફોર્થમાં તમને કલર વધારે જોવા મળે છે. એનું રીઝન શું છે? તો કે થર્ડ કરતાં ફોર્થમાં કન્સન્ટ્રેશન વધારે હતું. એવી જ રીતે ફોર્થ કરતાં ફિફ્થમાં કન્સન્ટ્રેશન વધારે હતું, એટલે કલર ઇન્ટેન્સિટી બી વધારે જોવા મળતી હતી. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જેમ જેમ કન્સન્ટ્રેશન વધારે એમ કલર ફોર્મેશન તમને વધારે થયેલું જોવા મળશે. આપણે અહીંયા જે એસ્ટિમેશન કર્યું હતું એ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન હતું. જેમ જેમ ક્વોન્ટિટી વધારતા ગયા એમ કલર બી વધારે ફોર્મ થતો ગયો. આપણે ઓડી લીધી, પછી હવે આટલું થઈ જાય પછી આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું રહેશે? ઓડી લેવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ સ્લોપ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન આપણે બે ટાઈપની આવશે, ગ્રાફિકલ કેલ્ક્યુલેશન એન્ડ ધ કેલ્ક્યુલેટિવ અથવા તો થિયરેટિકલ કેલ્ક્યુલેશન. એમાં સ્લોપ કેલ્ક્યુલેશન જોઈએ આપણે થિયરેટિકલ મેથડની મદદથી. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ ઓડી ડિવાઈડ બાય ધ કન્સન્ટ્રેશન. સ્લોપ કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે? તો કે તમારે જે ઓડી આવે S1 થી લઈને S5ની એને એના કન્સન્ટ્રેશન જોડે તમારે ડિવાઈડ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે S1ની ઓડી આપણે 0.2 આવી છે અને એનું કન્સન્ટ્રેશન છે 0.1. તો જે ઓડી 0.2 મળી છે એને આપણે કન્સન્ટ્રેશન જે 0.1 છે એને વડે શું કરશું? ડિવિઝન કરશું. એટલે તમને શું મળશે? સ્લોપ મળશે. એવી જ રીતે તમારે S1, S2, S3, S4 અને S5 સુધી શું કરવાનું છે? સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનું છે. 5 ટ્યુબ લીધી હોય ત્યારે આપણે એવરેજ કાઢીએ ત્યારે 5 વડે ડિવાઈડ કરવાનું. 2 ટ્યુબ લીધી હોય, 2 ટ્યુબ લીધી હોય તો એને એવરેજ કાઢતી વખતે 2 વડે ડિવાઈડ કરવાનું. સ્લોપમાં મોસ્ટલી આપણે 5 ટ્યુબ જ લઈએ છીએ, એટલે આપણે એવરેજ કાઢશું. હવે સ્લોપ મળી જાય બધાયનો પછી આપણે એની એવરેજ કાઢવાની છે. S ઇઝ ઇક્વલ ટુ S1 પ્લસ S2 પ્લસ S3 પ્લસ S4 પ્લસ S5 ડિવાઈડ બાય 5. તમે હવે જે સ્લોપનો આન્સર મળશે આ S1 થી લઈને S5નો એનો ટોટલ કરો બધાયનો. ટોટલ થઈ જાય પછી એને 5 વડે ડિવાઈડ કરો એટલે તમને S એવરેજ મળશે. આ જે મેથડ આપણે કરીએ છીએ મેથડ છે થિયરેટિકલ મેથડ અથવા તો કેલ્ક્યુલેટિવ મેથડથી સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનો. હવે આવી જ રીતે બીજો સ્લોપ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે એ હશે ગ્રાફિકલ મેથડ. એમાં થોડુંક આપણે ડિફરન્ટ હશે. એમાં ગ્રાફની મદદથી આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરતા હશું અને ફર્ધર આપણે જે કેલ્ક્યુલેશન છે અનનોનની સેમ જ રહેશે. ગ્રાફિકલ હોય કે કેલ્ક્યુલેટિવ બેયમાં કેલ્ક્યુલેશન સેમ રહેશે, ખાલી એક જ ચેન્જ આવશે સ્લોપનો. જે થિયરેટિકલ મેથડ હોય એમાં આપણે અનનોન ફાઇન્ડ આઉટ કરીએ ત્યારે આ સ્લોપ આવે અને ગ્રાફિકલ મેથડ હોય ત્યારે આપણે અનનોનનું જે કેલ્ક્યુલેશન કરી એમાં ગ્રાફનો સ્લોપ પુટ ડાઉન કરવાનો રહેશે. આ હતો કેલ્ક્યુલેટિવ અને થિયરેટિકલ મેથડનો સ્લોપ ફાઇન્ડ આઉટ કરવો કેવી રીતે અને ગ્રાફ પછી અનનોન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું એ. હવે જોઈએ ગ્રાફિકલ મેથડથી સ્લોપ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો તે. હવે તમને અહીંયા એક ગ્રાફ દેખાય છે, એમાં નીચેની જે લાઇન ડ્રો કરેલી છે ત્યાં લખેલું છે એક્સ, એને કહેવાય એક્સ અક્સિસ. એક્સ અક્સિસ હશે એ ઓલવેઝ એના ઉપર કન્સન્ટ્રેશન હશે. કન્સન્ટ્રેશનનો યુનિટ એ લખવાનો રહેશે જે તમે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન વખતે લીધો હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે mg/ml લીધો તો અહીંયા તો કન્સન્ટ્રેશનની બાજુમાં યુનિટ આવશે mg/ml. એવી જ રીતે વાય એક્સિસ ઉપર આપણે ઓલવેઝ લેશું ઓડી. ઓડીનું ફૂલ ફોર્મ છે ઓપ્ટિકલ ડેન્સિટી. ઓડીનો ઓલવેઝ યુનિટ નેનોમીટર જ હોય એટલે આપણે જે ઓપ્ટિકલ ડેન્સિટી લખીએ એના બ્રેકેટમાં આપણે યુનિટમાં લખશું નેનોમીટર. એક્સ એક્સિસ ઉપર કન્સન્ટ્રેશન આવશે અને વાય એક્સિસ ઉપર ઓપ્ટિકલ ડેન્સિટી આવશે. ફર્ધર આપણે જે કન્સન્ટ્રેશન મળ્યું હોય એના પ્રમાણે આપણે લખી નાખવાનું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કન્સન્ટ્રેશન S1નું કેટલું છે 0.1, S2નું 0.2, S3નું 0.3, S4નું 0.4 અને S5નું 0.5. તો આપણે કન્સન્ટ્રેશનની વેલ્યુ પુટ ડાઉન કરી દીધી એક્સ એક્સિસ ઉપર. એવી જ રીતે વાય એક્સિસ ઉપર જે ઓડી આવી હોય એ ઓડીની આપણે વેલ્યુ પુટ ડાઉન કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા 0.1, 0.2, 0.3, 0.4 અને 0.5 આપણે પુટ ડાઉન કરીએ છીએ. હવે આપણે ફર્ધર એના પોઈન્ટ મૂકશું.
ફર્ધર આપણે એને લાઇન ડ્રો કરશું. હવે લાઇન ડ્રો થઈ જાય પછી આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સ્લોપ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું તો કે એ લાઇનમાં જે 2 પોઈન્ટ મળતા હોય એ 2 પોઈન્ટને આપણે ત્રિકોણ જેવું કરીએ છીએ. ઓકે, એને સ્લોપ મેથડ કહેવાય. એ સ્લોપ મેથડથી આપણે ફર્ધર સ્લોપ ફાઇન્ડ આઉટ કરશું. એમાં જે ઉપરની સાઈડ છે ત્યાં મેં લખ્યું છે એ, પછી નીચે બી અને એક સાઈડ લખ્યું છે સી. સ્લોપ ફાઇન્ડ આઉટ કેવી રીતે થશે તો કે સ્લોપ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી ડિવાઈડ બાય બી માઇનસ સી. a માઇનસ બી આપણે ફોર એક્ઝામ્પલ લઈએ 0.4 માઇનસ 0.1 ઓડીની વેલ્યુ એમાં લેવાની, અને બી માઇનસ સીમાં આપણે કન્સન્ટ્રેશનની વેલ્યુ લેશું. ફોર એક્ઝામ્પલ 0.35 માઇનસ 0.1. હવે એનું ડિવિઝન કરશો એટલે તમને આન્સર મળશે, એ હશે સ્લોપનો આન્સર. ફર્ધર તમારે સ્કેલ માપ લખવાનું રહેશે. એક્સ અક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.1 મિલીગ્રામ પર ml અને વાય અક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.1 નેનોમીટર. તમારે જેટલા સેન્ટીમીટર લ્યો એટલા સેન્ટીમીટર લખવાના રહેશે. ફોર એક્ઝામ્પલ અહીંયા 1 સેન્ટીમીટરનું મેં એક્ઝામ્પલ આપ્યું. તમે 2 સેન્ટીમીટર રાખો તો 2 સેન્ટીમીટર લખવાનું રહેશે, અને જેટલો ગેપ રાખો એ તમારે પુટ ડાઉન કરવાનો રહેશે. એક્સ અક્સિસ ઉપર ઓલવેઝ કન્સન્ટ્રેશન યાદ રાખવાનું રહેશે, અને વાય અક્સિસ ઉપર ઓલવેઝ ઓપ્ટિકલ ડેન્સિટી લખવાની રહેશે. આ હતી ગ્રાફિકલ મેથડથી સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનું અને ગ્રાફ પ્લોટ કરવાનું. હવે જોઈએ અનનોન કેલ્ક્યુલેશન. હવે અનનોન કેલ્ક્યુલેશનમાં આપણે કેલ્ક્યુલેટિવ અને ગ્રાફિકલ મેથડ બે ઇન્ક્લુડ કરી લઈશું. ફોર એક્ઝામ્પલ અત્યારે હું કેલ્ક્યુલેટિવ મેથડ કરું છું. u1 ઇઝ ઇક્વલ ટુ ઓડી ડિવાઈડ બાય સ્લોપ મલ્ટિપ્લિકેશન 1 બાય એલિક્વોટ. ઓડી 1 અને એલિક્વોટ એ બેમાં સેમ જ આવશે, ખાલી ચેન્જ શું થશે? સ્લોપ. અહીંયા આપણે કેલ્ક્યુલેટિવ મેથડ કરીએ છીએ એટલે સ્લોપ આવશે થિયરિટિકલ અથવા તો કેલ્ક્યુલેટિવ મેથડનો. જો તમે ગ્રાફિકલ મેથડ કરતા હો તો સ્લોપ કેનો આવશે? ગ્રાફિકલ મેથડનો. ઓડી 1 અને એલિક્વોટ સેમ જ રહે, ખાલી તમારે સ્લોપ ચેન્જ થાય. જ્યારે ગ્રાફિકલ મેથડ કરો ત્યારે ગ્રાફિકલ મેથડનો સ્લોપ પુટ ડાઉન કરવાનો રહેશે, અને થિયરેટિકલ મેથડ કરો ત્યારે થિયરેટિકલ મેથડનો સ્લોપ પુટ ડાઉન કરવાનો રહેશે. એવી રીતે યુ2 બી ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને ફર્ધર તમારે એની બી એવરેજ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. યુ ઇઝ ઇક્વલ ટુ u1 પ્લસ u2 ડિવાઈડ બાય 2. હવે u1 અને u2નો જે આન્સર મળે એનું બેનું પહેલાં શું કરો? પ્લસ કરો, મીન્સ કે ટોટલ કરો. હવે એને તમારે ડિવાઈડ કરવાનું છે 2 વડે. અહીંયા 2 શું કામ આપ્યું છે તો કે અનનોનની આપણી પાસે 2 ટેસ્ટ ટ્યુબ છે, એટલે આપણે 2 વડે એને ડિવાઈડ કરશું, એવરેજ કાઢશું. આપણે સ્ટાન્ડર્ડમાં આપણે 5 ટેસ્ટ ટ્યુબ લેતા હતા, એટલે આપણે એને 5 વડે ડિવાઈડ કરતા હતા, મીન્સ કે 5 વડે એવરેજ કાઢતા હતા. અહીંયા 2 ટેસ્ટ ટ્યુબ છે એટલે 2 વડે ડિવાઈડ કરો. આ તમને મળશે એવરેજ કોની? અનનોનની. અનનોન બે રીતે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે, ગ્રાફિકલ અને કેલ્ક્યુલેટિવ મેથડ. બેમાં 3 વસ્તુ કોમન હશે. ઓડી કોમન રહેશે, 1 કોમન રહેશે, એલિક્વોટ કોમન રહેશે, ખાલી સ્લોપ જ છે એ ચેન્જ થશે. ગ્રાફિકલ મેથડ કરતા હો ત્યારે ગ્રાફનો સ્લોપ, અને કેલ્ક્યુલેટિવ મેથડ કરતા હો ત્યારે કેલ્ક્યુલેટિવ મેથડનો સ્લોપ પુટ ડાઉન કરવાનો રહેશે. હવે જોઈએ રિઝલ્ટ એન્ડ ધ કન્ક્લુઝન. રિઝલ્ટ: બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ the concentration of the amino acid found to be blank by the calculation method and the blank by the graphical method. તમે પ્રેક્ટિકલ કયો પરફોર્મ કરો છો? એમિનો એસિડ પ્રેક્ટિકલ પરફોર્મ થઈ જાય પછી તમે શું કરશો? કેલ્ક્યુલેશન કરશો, સ્લોપની કેલ્ક્યુલેશન કરશો. ફર્ધર તમે શું કરશો તો કે ગ્રાફિકલ અને કેલ્ક્યુલેટિવ મેથડથી કેલ્ક્યુલેશન કરશો અનનોનની. હવે જે કેલ્ક્યુલેટિવ મેથડથી અનનોનની કેલ્ક્યુલેશન કરો છો એ કેલ્ક્યુલેશન મેથડ, એમાં તમારે આન્સર પુટ ડાઉન કરવાનો રહેશે. અને જે ગ્રાફિકલ મેથડથી અનનોન ફાઇન્ડ આઉટ કરો છો એ બ્લેન્ક, સેકન્ડ બ્લેન્ક છે એમાં આન્સર પુટ ડાઉન કરવાનો રહેશે ગ્રાફ મેથડથી. નેક્સ્ટ જોઈએ કન્ક્લુઝન. બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ it is concluded that Nein-Hydrin method is reliable for amino acid estimation. આપણે આજે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો એના ઉપરથી આપણે કન્ક્લુડ કરી શક્યા કે જે આ મેથડ છે, જે આપણે અમીનો એસિડનું એસ્ટિમેશન કરીએ છીએ એના માટે નીન-હાઇડ્રીન મેથડ જ સ્યુટેબલ મેથડ છે અથવા તો રિલાયેબલ મેથડ છે. હવે નીન-હાઇડ્રીન મેથડથી આપણે બીજું એસ્ટિમેશન કરશું તો એ પોસિબલ છે નહીં. જે નીન-હાઇડ્રીન મેથડ છે એ ખાલી ને ખાલી અમીનો એસિડનું ડિટેક્શન કરે છે અને એના માટે સ્યુટેબલ મેથડ છે.
હવે ફોર એક્ઝામ્પલ હું પ્રોટીન કહું તો પ્રોટીન માટે આપણે બાયોરેટ મેથડ યુઝ કરીએ છીએ. તો શું કામ? તો કે એ એના માટે સ્યુટેબલ મેથડ છે. એવી જ રીતે એમિનો એસિડ છે એ નીન હાઇડ્રીન માટે સ્યુટેબલ મેથડ છે. અને એના ઉપરથી તમને ખબર પડી જાય છે આ મેથડ ઉપરથી કે તમારા સેમ્પલમાં અમિનો એસિડ પ્રેઝન્ટ છે એન્ડ રિલાયેબલ મેથડ છે. થેન્ક યુ સ્ટુડન્ટ.